પસંદગી આપણી સામે છે. આપણે નિર્ણય લેવાનો છે, બારાબાસ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ, એ વચનો અમારી માતૃભાષામાં અમને પ્રાપ્ત થયા અને મળ્યા, અને વચનો તરફ પ્રભુ અમે દ્રષ્ટિ કરવા જોઈએ છીએ. ત્યારે આજના વચન દ્વારા અમારી સાથે તમે વાત અને વ્યવહાર કરો. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે સહાય અને મદદ કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. એક પ્રખ્યાત અને ફેમસ અભિનેતાની વાત આ પ્રમાણે છે. એક પ્રખ્યાત અભિનેતા હતો. તે વાંચવામાં અને ગીત ગાવામાં મશહૂર હતો, પ્રખ્યાત હતો. અને તે તેના પ્રત્યેક જે પ્રોગ્રામ એ રજૂ કરે અને પ્રોગ્રામ આપે, અને પ્રોગ્રામ પછી એ બાઇબલમાંથી ગીતશાસ્ત્ર 23મો અધ્યાય બહુ જ સરસ રીતે લોકોને વાંચી સંભળાવતો હતો. એ ખ્રિસ્તી એ અભિનેતા અને એનું એ કાર્ય અને એ પ્રમાણે એ કરતો. અને એ પૂરું કર્યા પછી છેલ્લે ગીતશાસ્ત્ર 23મો અધ્યાય આપણને બધાને આશા રાખું છું મળે હશે. અને ગીતશાસ્ત્ર 23મો અધ્યાય એ લોકોને સરસ રીતે વાંચી સંભળાવતો હતો. લોકો અભિનેતાને તાળીઓથી વધાવતા હતા. લોકો અભિનેતાને તાળીઓથી વધાવતા એટલું જ નહીં, પણ માન અને સન્માન પણ તેને આપતા હતા. અભિનેતા હંમેશા પોતાનો પ્રોગ્રામ પૂરો કરે, નિત્યક્રમ પ્રમાણે પોતાનો એ પ્રોગ્રામ પૂરો કર્યા પછી ગીતશાસ્ત્ર 23 વાંચવાનું એ કદી પણ એ ભૂલતો નહીં, કદી પણ એ ચૂકી જતો નહીં. અને લોકો બહુ જ ધ્યાનથી ગીતશાસ્ત્ર 23મો અધ્યાય એ સાંભળતા હતા. એક દિવસની વાત છે. એક દિવસે રાત્રે જ્યારે તેણે પોતાનો પ્રોગ્રામ પૂરો કર્યો ને પોતે પોતાના નિત્યક્રમ પ્રમાણે ગીતશાસ્ત્ર 23 છેલ્લે સંભળાવવા માટે એ આવે છે. અને ત્યારે અચાનક તેની પાસે એક જુવાન માણસ તેની પાસે આવે છે. એ જુવાન વ્યક્તિ આ અભિનેતાની પાસે આવે છે અને અભિનેતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે મને ગીતશાસ્ત્ર 23 વાંચવાની તક આપો. સાહેબ, મને ગીતશાસ્ત્ર 23 વાંચવાની તક આપો. સ્ટેજ પરથી આ અભિનેતા વિચાર કરે છે કે આ જુવાન વ્યક્તિ, આ જુવાન છોકરો એ ગીતશાસ્ત્ર 23 વાંચી સંભળાવશે તો લોકો તેને કેવો પ્રતિભાવ આપશે. લોકો તેને કેવો પ્રતિભાવ આપશે. આખરે પેલા જુવાનને એ તક પ્રાપ્ત થઈ. અભિનેતાએ એને તક આપી અને એને તક મળી. હવે આ જુવાન ગીતશાસ્ત્ર 23 લોકોની આગળ વાંચી સંભળાવે છે. ગીતશાસ્ત્ર 23 લોકોની આગળ વાંચી સંભળાવે છે. હવે તે વાંચી સંભળાવ્યા બાદ લોકોમાંથી જ્યારે એ વાંચ્યું ત્યારે લોકોમાંથી કોઈ જ તાળીઓનો ગડગડાટ થયો નહીં, અથવા તો કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નહીં. કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નહીં. પણ લોકોમાંથી રડવાનો અવાજ આવ્યો. લોકોમાંથી રડવાનો અવાજ આવ્યો. લોકો રડવા માંડ્યા. આંસુ નીકળ્યા આંખમાંથી. લોકો રડવા લાગ્યા. હવે આ જે અભિનેતા હતો એ અભિનેતા એ વિચારમાં પડી ગયો કે હું દરરોજ મારો કાર્યક્રમ પૂરો કરું, મારો કાર્યક્રમ પૂરો કર્યા પછી હું ગીતશાસ્ત્ર 23 વાંચું ત્યારે લોકો મને તાળીઓથી વધાવી લેતા, લોકો મને માન સન્માન આપતા, અને એ રીતે મને સન્માન મળતું હતું અને તાળીઓથી વધાવી લેતા હતા. જ્યારે અહીંયા આ સમયે ચિત્ર કંઈક જુદું છે. અહીંયા ચિત્ર કંઈક જુદું જોવા મળે છે. હવે આ અભિનેતાથી રહેવાયું નહીં. આ અભિનેતાથી પેલા જુવાનને પૂછ્યા વગર રહેવાયું નહીં. તેણે જુવાનને પાસે બોલાવ્યો અને પૂછ્યું કે ભાઈ, આનું રહસ્ય શું છે? ભાઈ, આનું રહસ્ય મારે જાણવું છે. આનું રહસ્ય શું છે? હું ઘણા વર્ષોથી આ પ્રમાણે કરતો આવ્યો છું. હું ઘણા વર્ષોથી મારો પ્રોગ્રામ પૂરો કર્યા પછી ગીતશાસ્ત્ર 23 વાંચું છું. લોકો તાળીઓથી મને વધાવી લે છે અને હું એ પ્રમાણે કરું છું, પણ મને કદી પણ આવો પ્રતિસાદ મળ્યો નથી. મને કદી પણ આવો પ્રતિસાદ મળ્યો નહીં. આ જુવાન એ અભિનેતાને કહે છે, બહુ ધ્યાનથી સાંભળજો. આ જુવાન
અભિનેતાને કહે છે કે તમે ગીત શાસ્ત્રને જાણો છો, તમે ગીત શાસ્ત્રને જાણો છો, પણ હું ઘેટા પાડકને જાણું છું, પણ હું ઘેટા પાડકને જાણું છું. ભલા ભાઈ બહેનો, આ સમજવા જેવી બાબત છે. ગીત શાસ્ત્રને એ અભિનેતા જાણતો હતો, બહુ જ સારી રીતે એ વાંચી જતો હતો. ગીત શાસ્ત્ર 23 લોકો તાળીઓથી તેને વધાવી લેતા હતા. પરંતુ આ જુવાન વ્યક્તિએ જ્યારે વાંચ્યું ત્યારે લોકો રડવા લાગ્યા. એક જુદો પ્રતિભાવ એને મળે છે અને કહે છે કે હું ઘેટા પાડકને જાણું છું. ભલા ભાઈ બહેનો, આપણા માટે પણ આ જ બાબત છે. આપણે બાઇબલ વાંચીએ છીએ, આપણે બધું જાણીએ છીએ, આપણને બધી ખબર છે, પણ શું આપણે ઘેટા પાડકને જાણીએ છીએ ખરા? શું આપણે એ ઘેટા પાડકને ઓળખીએ છીએ ખરા? વિચારો જેવી બાબત છે. વિચાર. આવી જ કોઈ બાબત અત્યારે આ સમયે પ્રભુના વચનમાંથી આપણે જોવા માંગીએ છીએ. આવી જ ઘટના ને એ બાબત તે સમયે જે ટોળું, જે શાસ્ત્ર ભાગ આપણે વાંચી ગયા, તે સમયની વાત આપણે કરીએ છીએ. તે સમયે જે ટોળું અને લોક સમુદાય કે જેઓ જૂના કરારને પાળતા હતા, નિયમ શાસ્ત્ર, જૂનો કરાર આ પ્રમાણે કહે છે, જૂના કરારમાં આ પ્રમાણે લખેલું છે અને આ પ્રમાણે થાય, અને નિયમ શાસ્ત્રને તેઓ વળગી રહેતા હતા, જૂના કરારને તેઓ પાળતા હતા. પણ ઘેટા પાડક જે પોતાની સાથે હતો તેને તેઓ જાણતા નહોતા અને ઓળખતા પણ નહોતા. એ ઘેટા પાડક તેમની સાથે હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નવા કરારમાં આપણે જોઈએ છીએ ત્યારે એ 40 સુવાર્તાઓને તમે અભ્યાસ કરો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાની તમે નોંધ લો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશની તમે નોંધ લો, અને એ બધામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની સાથે હતા. તેઓ જાણતા અને ઓળખતા પણ નહોતા. પાઉલ બહુ સરસ કહે છે કે મારે ઈસુને જાણવા છે, મારે ઈસુને અંગત રીતે ઓળખવા છે અને જાણવા છે. હા વાલા ભાઈ બહેનો, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, જાણીએ એ જરૂરી છે. ન કેવળ પ્રાર્થનાથી, બાઇબલ વાંચનથી કે સંગતથી, એટલું પૂરતું નથી, પરંતુ એને ખરા હૃદયથી, ખરા મનથી શું આપણે એને જાણીએ છીએ, ઓળખીએ છીએ? એ જૂના કરાર અને એ લોકો એ નિયમ શાસ્ત્ર પાળતા હતા, પરંતુ ઓળખતા નહોતા, ઈશ્વરને જાણતા નહોતા. એનું કારણ શેતાને તેમની આંખોને આંધળી કરી નાખી હતી. એ સત્યને તેઓ જોઈ શકતા હતા. એ પિલાત ઈસુને પૂછે છે કે સત્ય શું છે? એની સામે સત્ય ઊભો છે, છતાં પણ એ પૂછવામાં આવે છે કે ભાઈ સત્ય શું છે? મારે જાણવું છે સત્ય શું છે. ભલા ભાઈ બહેનો, ઈસુનો આ છેલ્લો સમય અને થોડા જ દિવસ પછી એના ઉપર જુલમ ગુજારવામાં આવશે. લોકો દ્વારા ઈસુ નકારાશે અને આ બધું જ થશે કે જેનું વર્ણન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અને વચનમાં કરવામાં આવ્યું છે. માર્કની સુવાર્તા 15મો અધ્યાય જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, અને એમાં આપણને જોવા મળે છે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા તે સમયે ટોળાએ ઈસુને નાપસંદ કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પરસ્વાધીન કરવામાં આવે છે ત્યારે એ ટોળાએ સ્વીકાર્યા નહીં, ટોળાએ વિરોધ કર્યો, ટોળાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નાપસંદ કર્યા. લોકો ઈસુની વિરુદ્ધમાં ગયા. આવતા રવિવારે પામ સન્ડે, એટલે કે આવતું અઠવાડિયું, એ 13મી તારીખથી 20મી તારીખ દૂષણ સપ્તાહની એ સભા અને મિટિંગો સમગ્ર વિશ્વમાં દરેક જગ્યાઓમાં મળશે, અને આપણે પણ તેમાં જોડાઈશું અને આપણે પણ ભાગ લઈશું. અને એ બધું અઠવાડિયું પ્રભુના સેવક વક્તા સાહેબના મુખેથી પ્રભુનું વચન પણ આપણે સાંભળીશું. અને મારી પ્રાર્થના છે કે એ વચનો ને બધો સમય આ મંડળીને માટે, ભાગ લેનાર સર્વને માટે એ આશીષનું કારણ બને. આ દિવસો એ મહત્વના દિવસો છે. એ આખું અઠવાડિયું એના ઉપર મનન અને અભ્યાસ કરવામાં આવશે. એ વચનો આપણે સાંભળીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, એ બધી બાબતોને આપણે જોઈશું. આ લોકોએ ટોળાને નાપસંદ કર્યા,
અને તેઓ ઈસુની વિરુદ્ધ ગયા. શા માટે? એ લોકો ઈસુની વિરુદ્ધ ગયા શા માટે? ભલા ભાઈ બહેનો, ત્યાં આપણે જોઈએ છે, લખવામાં આવ્યું છે પ્રમાણે કે મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા. મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા. બીજા કોઈએ નહીં, પણ ત્યાં લખ્યું છે પ્રમાણે કે એ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા. ભલા ભાઈ બહેનો, આજે પણ મંડળીમાં અને સમાજમાં આવા કેટલાક હોય છે કે જે ઉશ્કેરવાનું કામ કરે છે. શેતાને દાઉદને પણ ઉશ્કેર્યો. પ્રભુનો ભક્ત સેવક શેતાને દાઉદને ઉશ્કેર્યો. જૂના કરારમાં આપણને જોવા મળે છે. કોઈક સમયે આપણે એ સંબંધી એનો અભ્યાસ કરીશું અને પ્રભુનું વચન પણ આપણે સાંભળીશું. એ સંબંધી શેતાને દાઉદને ઉશ્કેર્યો. આજે પણ મંડળીમાં અને સમાજમાં કેટલાક આવું ઉશ્કેરવાનું કામ કરે છે કે ભાઈ તું આમ કર, તું ફલાણું કર. આ શેતાનના કામ છે અને શેતાન કરાવે છે. ભલા ભાઈ બહેનો, ઈસુની સેવાની શરૂઆતથી જ એ ટોળું, લોક સમુદાય, એ ટોળું ઈસુની પાછળ ને પાછળ જતું આપણને જોવા મળે છે. શરૂઆતથી તમે જુઓ, અભ્યાસ કરો તો આપણને એ જોવા મળે છે. હા, ટોળા એ જુદા જુદા હેતુથી એ આવતા હતા. ઈસુની પાછળ ટોળા એ જુદા જુદા હેતુથી ઈસુની પાછળ આવતા હતા. હા, કેટલાક ખાવાનું મળે, ભોજન મળે માટે ઈસુની પાછળ એ ચાલતા આવતા હતા. અને એ લોકો એવું માનતા હતા કે ભાઈ આ આગેવાન સારો, આવો આગેવાન તો બહુ સારો કે છે, એની પાછળ જઈએ ને આપણને ખાવાનું મળે, આપણને ભોજન મળે. હા, બીજા કેટલાક માત્ર સાજા થવાને માટે ઈસુની પાછળ આવતા હતા. અમને સાજાપણું મળે અને એને માટે ઈસુની પાછળ આવતા હતા. શારીરિક સાજાપણું તેઓ શોધતા હતા, પરંતુ આત્મિક સાજાપણાની તેમને કોઈ ફિકર નથી અને ચિંતા નથી. આત્મિક સાજાપણાની કોઈ ચિંતા નથી. એવા બીજા કેટલાક હતા કે જેઓ માત્ર ચમત્કારો અને કાર્યો જોવાને માટે આવતા હતા. ચમત્કારો જોવાને માટે, કંઈક નવું જોવાનું મળશે, આ કંઈક જાદુ કરશે અને કશું થશે, અને એ ચમત્કાર જોવાને માટે આવતા હતા. ચાલો આપણે જઈએ, ચાલો મજા આવશે, આનંદ આવશે, ચાલો. બીજા કેટલાક એવા હતા કે ઈસુને સપડાવવાને માટે ઈસુની પાછળ આવતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સપડાવવાને માટે ઈસુની પાછળ આવતા હતા. હા, એ ઈસુની ભૂલો શોધવાને માટે ઈસુની પાછળ ને પાછળ આવતા હતા. કોઈક રીતે એ કંઈક ભૂલ કરે અને અમે એને પકડી લઈએ અને પછીથી અમે એની પાછળ પડી જઈએ અને એને શિક્ષા કરીએ. એને સપડાવવાને માટે, રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુને સપડાવવાને માટે, રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુની ભૂલો શોધવાને માટે ઈસુની પાછળ ને પાછળ કેટલાક આવતા હતા. અને આજે પણ વાલા ભાઈ બહેનો, આપણી આસપાસ આવી બાબતો પણ જોવા મળે છે. ઘણી બધી વખત આપણે આપણી પોતાની ભૂલો જોતા નથી, આપણા પાપ નથી જોતા. આપણે ઢાંકીએ છીએ, પણ બીજાના પાપ અને બીજાની ભૂલોને આપણે શોધીએ છીએ કે ભાઈ તું આવો છે તો તું એવી છે. આ તો રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ હતો. જેમ મેં અગાઉ કહ્યું પ્રમાણે તેઓ ઓળખી શક્યા નહીં, જાણી શક્યા નહીં કે આ રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ છે. બીજા કેટલાક એ સાચા હેતુથી, સેવાની ભાવનાથી ઈસુની પાછળ આવતા હતા. કેટલીક સ્ત્રીઓ એ સેવા કરવા ઈસુની પાછળ આવતી હતી. સેવા કરવા અને ભક્તિ કરવા, પ્રભુનું ભજન કરવા, પ્રભુની આરાધના કરવા, આવા લોકોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. આવા લોકોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. મંગળવારની બાઇબલ અભ્યાસી સંગત, ગુરુવારની પ્રાર્થના સંગત તમે જુઓ, બહુ સંખ્યા ઓછી હોય છે. મંગળવારની બાઇબલ અભ્યાસ સંગતમાં બહુ ડિટેલમાં પ્રભુના વચનો આપણે શીખીએ છીએ. દર રવિવારે પ્રભુનું વચન આપણે સાંભળીએ છીએ. મને લાગે 20 મિનિટનો સમય હોય કે અડધો કલાક પ્રભુનું વચન હોય, પણ આખું જનરલ આપણે જોઈએ છીએ. પરંતુ જ્યારે ચોક્કસ સમયને માટે આપણે ભેગા મળીએ છીએ, ત્યારે આપણે ઊંડાણમાં એનું ખોદકામ કરીએ છીએ. જે વચનો છે એ વચનોનો અભ્યાસ કરવો, જે વચનો આપણને મળ્યા છે એ વચનોને આપણે શોધવા, એનું ખોદકામ કરવું, અભ્યાસ કરવાની વાત, અને પ્રાર્થના સંગત, એકબીજાને માટે પ્રાર્થના કરવાની વાત. મેં ગયા રવિવારે પણ કહ્યું હતું પ્રમાણે યોહાનની સુવાર્તા 17મો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તની
એ મધ્યસ્થની લાંબી પ્રાર્થના છે. એ બીજાઓને માટે મધ્યસ્થી કરે છે. એ બાપ તેઓ બધા એક થાય અને આપણે પોતાને માટે નહીં પણ બીજાઓને માટે, સમગ્ર વિશ્વને માટે પણ માંગીએ અને પ્રાર્થના કરીએ. ભલા ભાઈ બહેનો, જ્યારે આપણે અહીંયા વચનમાં જોઈએ છીએ ત્યારે શરૂઆતથી ઈસુ પાછળ ફરતું ટોળું છેક કાલ્વરીના વધસ્તંભ સુધી જાય. છેક કાલ્વરીના વધસ્તંભ સુધી આપણને જોવા મળે છે. એક ક્ષણે ઈસુને મસીહા માની લીધા. આવતા રવિવારે સરઘસ આકારે આપણે નીકળીશું. જેમ પામ સન્ડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નીકળ્યા અને લોકોએ તેમને વધાવી લીધા. એક સમયે મસીહા તરીકે લોકોએ એને માન્યા અને સ્વીકાર્યા. તો બીજી બાજુ તમે જુઓ તો ઈસુને ખૂની કરતા પણ ખરાબ માની લીધા અને બુરા માની, ખૂની કરતા પણ બહુ ખરાબ ગણી લીધા. ભલા ભાઈ બહેનો, ટોળું તો બાઇબલમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. સમગ્ર બાઇબલનો અભ્યાસ કરો તો ટોળું અલગ અલગ જગ્યાએ આપણને જોવા મળે છે. નૂહના સમયમાં પણ એ ટોળું હતું. નૂહના સમયમાં પણ લોકો નૂહની ઠઠ્ઠા મસ્કરી કરતા હતા, હાસ્ય ઉડાવતા હતા. પ્રભુના સેવકોની આપણે પણ બાઇબલમાં જોઈએ છે, એમની હાસ્ય ઉડાવતા હતા. પણ શું થયું? નૂહ અને તેનું કુટુંબ તો બચી ગયું, પણ એ સર્વનો નાશ થયો. બાબેલનો બુરજ ટોળું ત્યારે પણ આપણે જોઈએ છીએ. બાબેલના બુરજ સમયે પણ ટોળું જોઈએ છે. ભાષાઓ જ બદલી નાખી ઈશ્વર. આ તો ઈશ્વરનું કાર્ય છે વાલા ભાઈ બહેનો. ઈશ્વરની વિરોધમાં જઈએ છીએ ત્યારે પ્રભુ એ કદી પણ છોડતા નથી. એની શિક્ષા અચૂક અને અચૂક આવે છે. ઇબ્રાહિમ સાથે 300થી વધારે ટોળું હતું, લોકો હતા ઇબ્રાહિમની સાથે. મિસરની વાત આવે, મિસરમાં પણ તમે જુઓ, અરણ્યમાં બહુ મોટી મેદની હતી, ઘણા બધા લોકો અરણ્યમાં. બાબેલની વાત કરો, નબુકદનેસ્સરના રાજ્યમાં પણ. અને બાઇબલમાં ઘણી બધી જગ્યાએ આપણને એ ટોળું લોક સમુદાય જોવા મળે છે. એટલું પૂરતું નથી, ત્યાં એટલું પૂરતું નથી. બાઇબલની બહારના ઇતિહાસમાં પણ ટોળાએ રાજકીય અસર અને ફેરફાર એ લાવ્યા છે. લોક સમુદાય એ ફેરફાર લાવનારું એ બન્યું છે. ઇન્ડિયાની વાત કરીએ, ભારતની વાત કરીએ, આઝાદીના સમયમાં પણ એવું બન્યું. ભલા ભાઈ બહેનો, અહીંયા પ્રભુ ઈસુના સમયમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં રાજકીય નહીં પણ ધાર્મિક ફેરફાર લાવનારું આ ટોળું હતું. લોક સમુદાય ધાર્મિક ફેરફાર લાવનારું આ ટોળું. શાસ્ત્રીઓ, ફરીસીઓ, યાજકો અને આખરે શેતાને લોક સમુદાયના મનને ફેરવી નાખ્યા. શાસ્ત્રીઓ, ફરીસીઓ અને યાજકો આ બધા આગેવાનો હતા. આખરે શેતાને લોક સમુદાયના મનને ફેરવી નાખ્યા. ભલા ભાઈ બહેનો, ઈસુએ કોઈ ખૂન કર્યો નહોતો, ઈસુએ કોઈ ગુનો કર્યો નહોતો, ઈસુએ કોઈ અપરાધ કર્યો નહોતો, કોઈ પાપ કર્યું નહોતું. તેમ છતાં ન્યાયને માટે તેઓ બૂમ પાડી રહ્યા હતા. ન્યાયને માટે તેઓ તોફાન કરી રહ્યા હતા. હા, તેઓ ઈસુએ કરેલા ભાષણો ભૂલી ગયા, ઈસુએ કરેલા શિક્ષણ ઉપદેશને તેઓ ભૂલી ગયા, અથવા તો ઈસુએ જે પણ શિક્ષણ આપ્યું, સારા કાર્યો કર્યા, એ બધું જ બાજુ પર મૂકી દીધું અને બધું જ ભૂલી ગયા અને હલકા અને કિંમત વગરના ગણી નાખ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એ પ્રભુને હલકા અને કિંમત વગરના ગણી નાખ્યા અને તેઓ ખોટા નિર્ણય પર આવી ગયા. ખોટા નિર્ણય પર એ લોકો આવી ગયા અને ઈસુ સાથે ફર્યા, ઈસુની ચમત્કારો અને કાર્યો જોયા, ઈસુ સાથે બેઠા, ઈસુ સાથે જમ્યા અને તેમની સાથે ઉઠતા, બેસતા, ચાલતા, ફરતા, મુસાફરી કરતા, એ બધું જ અનુભવ્યું છે, જોયું છે. બધું જ ભલા ભાઈ બહેનો ભૂલી ગયા. બધું જ તેઓ ભૂલી ગયા. ભલા ભાઈ બહેનો, આપણે પણ આ ટોળાના જેવું ઘણી બધી વખત આપણે કરીએ છીએ. આ ટોળાના જેવું ઘણી બધી વખત આ લોક સમુદાયની જેમ હું અને તમે આપણે કરીએ છીએ. ઈશ્વરથી દૂર જતા રહીએ છીએ. પ્રભુના વચનોથી આપણે દૂર જતા રહીએ છીએ. એ આશાથી આપણે દૂર ચાલ્યા જઈએ છીએ. પ્રભુ ઈસુએ દરેક મનુષ્યને માટે એ દુઃખ સહ્યું, વધસ્તંભ પર મરણ પામ્યા, તેનાથી પણ જાણે અજાણે આપણે દૂર અને દૂર ચાલ્યા જઈએ છીએ. યાદ રાખીએ ભલા ભાઈ બહેનો, મરણ પછી તારણ નથી અને કબર પછી કોઈ આશા નથી. મરણ પછી તારણ નથી અને કબર પછી કોઈ પણ પ્રકારની આશા નથી. ભલા ભાઈ બહેનો, જીવનમાં કેટલી ભૂલો કરી હોય,
કેટલી ભૂલો કરી હોય, છુટકારો મેળવ્યો ના હોય, તો આ સમય છે ને આ તક છે. આ લેટના દિવસોમાં આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે આવો આપણા હૃદય અને મનની તપાસ કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આમંત્રણ આપીએ. ઈશ્વરની મહાન કૃપાથી કોઈ પણ સમયે, ઈશ્વરની મહાન ભવ્ય કૃપાથી કોઈ પણ સમયે નવી શરૂઆત આપણે કરી શકીએ છીએ. પસ્તાવા સાથે આપણે નવી શરૂઆત આપણે કરી શકીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એવા ઘણા પાત્રો છે કે જેમણે પસ્તાવો કર્યો અને ઈશ્વર તરફ તેઓ પાછા ફર્યા. જેમણે પસ્તાવો કર્યો નથી એ લોકો સદાકાળિક નાશ તરફ ગયા. ઈશ્વરની કૃપા એ કેલેન્ડરની તારીખના બંધનમાં નથી. ઈશ્વરની કૃપા કેલેન્ડરની તારીખના બંધનમાં નથી. લોકોએ સારાનો બદલો બુરાથી આપ્યો અને મૂર્ખામી ભળ્યો નિર્ણય તેઓએ લીધો. આ ટોળામાં શાસ્ત્રીઓ હતા, આ ટોળામાં ફરોશીઓ, સાદુકીઓ અને યાજકો હતા. તેઓ પોતે શિક્ષિત હતા, તેઓ પોતે અભ્યાસી હતા, બધું જ જાણતા હોવા છતાં એ આવું કરે છે. અને આ બધાનું પરિણામ કેવું આવશે એ તેઓ ભૂલી ગયા. આ બધાનું પરિણામ શું આવશે એ તેઓ ભૂલી ગયા. આ જે થવું હોય તે થાય, પણ ઈસુને વધસ્તંભે જડો. ત્યાં લખવામાં આવ્યું છે કે ઈસુને વધસ્તંભે જડાવો. જે થવું હોય તે થાય, પણ ઈસુને વધસ્તંભે જડો. માથીની સુવાર્તા 27મા અધ્યાયમાં આપણે જોવા મળે છે, લોકોનો પોકાર છે કે ઈસુનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે. લોકોનો ટોળાનો, લોક સમુદાયનો એ પોકાર છે. પોકારીને કહે છે ઈસુનું લોહી અમારે માથે, અમારા સંતાનને માટે. સૌથી મોટું જોખમ પોતાના માથે લોકોએ લઈ લીધું. સૌથી મોટું જોખમ પોતાના માથે લઈ લે છે. જે થવું હોય તે થાય, પણ ઈસુને વધસ્તંભે ચડો. ઈશ્વર શિક્ષા કરે તો ભલે કરે, ઈશ્વર અમારા ઉપર શિક્ષા લાવે તો ભલે લાવે, દેશનું ગૌરવ ચાલ્યું જાય તો ભલે ચાલ્યું જાય, ભલે ઈશ્વર અમને આશીર્વાદ આપવાનું બંધ કરે તો ભલે બંધ કરે, ભલે અમારા કુટુંબ અને પરિવાર ઉપર એ શ્રાપ આવી પડે, દુઃખ આવી પડે, સંકટ અને મુશ્કેલી આવી પડે, શ્રાપ આવી પડે, કોઈ વાંધો નહીં, ભલે આવતો, ભલે અમારા ઉપર એ બધું જ આવી પડે, અમને કોઈ વાંધો નથી. ગમે તે થાય, ગમે તે થાય, ગમે તે થાય, અમે સહન કરી લઈશું. ગમે તે થાય, અમે દુઃખ વેઠી લઈશું. પણ ઈસુને વધસ્તંભે જોડો. ઈસુને અમારી આંખ આગળથી દૂર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જોડી દો. એક સમયે મસીહા અને બીજા સમયે એમનો નકાર કરવામાં આવ્યો. વધસ્તંભના સમયે લોક સમુદાય બદલાઈ ગયા, બધા જ બદલાઈ ગયા. એના કારણો, 3 કારણો છે. એના પહેલું કારણ છે કે તેઓ ઈસુને ઓળખી શક્યા નહીં. તેઓ ઈસુને ઓળખી શક્યા નહીં. એ ઈશ્વર તેમની સાથે હતો, એ ઈશ્વરની ઓળખ તેઓ પામી શક્યા નહીં. બીજી બાબત, જૂના કરારના નિયમો પર તેઓ આધાર રાખતા હતા. જૂના કરારના નિયમો ઉપર એ ભરોસો રાખતા અને આધાર રાખતા હતા. ત્રીજી બાબત, ઈસુના સંદેશા અને ઉપદેશ તેઓ સમજ્યા નહોતા. ઈસુના સંદેશાને સમજ્યા નહીં. બહુ સરસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે જોજો, એ સુવાર્તાનો અભ્યાસ કરજો. ઉદાહરણો મારફતે, દાખલા મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોને બોધ આપ્યો અને શિક્ષણ આપ્યું. ઈસુને પરસ્વાધીન કરનાર એ શિષ્ય હતો. ઈસુને પરસ્વાધીન કરનાર એ શિષ્ય હતો. અને જે લોકોને ઈસુએ બોધ આપ્યો, શિક્ષણ આપ્યું, પ્રભુએ મોટા કામો તેઓને માટે કર્યા. તે લોકોએ બૂમ પાડી, તે લોકોને શિક્ષણ આપ્યું, તેમના માટે ભલા અને સારા કામો કર્યા, સાજાપણું આપ્યું, જીવતા કર્યા, મહાન મોટા ચમત્કારને કાર્યો કર્યા. અને એ જ લોકોએ મોટેથી બૂમ પાડી, એને મારી નાખો અને એને વધસ્તંભે ચડાવો. પિત્તરે ઈસુનો નકાર કર્યો. પિત્તરે, પ્રભુના શિષ્યએ પણ ઈસુનો નકાર કર્યો. અને આ વાત પ્રભુ ઈસુને કેવી લાગી હશે, કેવું દુઃખ લાગ્યું હશે. કેવી બાબત, પોતાના શિષ્ય મંડળમાંથી એક દગો કરે છે અને બીજો એનો નકાર પણ કરે છે. ઈસુ વિવિધ પરિસ્થિતિમાંથી પસાર થયા, વિવિધ પરિસ્થિતિમાંથી ઈસુ એ પસાર થયા. વાલા ભાઈ બહેનો, આજે આપણી સ્થિતિ કેવી છે? આજે આપણી હાલત કેવી છે? વિચારીએ, આપણે ક્યાં છે? આપણું જીવન કેવું છે? તેમનું જીવન એ ઘાસ કે બરુ જેવું હતું. લોકો તે સમયે
ક્રૂર બની ગયા અને ઘાતકી બની ગયા. લોકો ક્રૂર અને ઘાતકી બની ગયા. શું આપણા જીવનમાં ક્યારેક આવું બન્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે માર્કની સુવાર્તા 12મા અધ્યાય પ્રમાણે જે વાત અગાઉથી જણાવી હતી કે તેને મારી નાખવામાં આવશે, અગાઉથી એ કહેવામાં આવ્યું હતું કે તેને મારી નાખવામાં આવશે. પેલા ભાઈ બહેનો ટોળાએ ઈસુને ઓળખ્યા નહીં. આપણા માટે પણ એટલું જ સત્ય છે કે આપણે નિયમિત ચર્ચમાં જતા હોય, ભક્તિ સભામાં ભાગ લેતા હોય, આપણે પ્રાર્થના કરતા હોય, આપણે સંગતમાં જતા હોય, આપણે દાન આપતા હોય, આપણે બાઇબલ વાંચતા હોય અને બધું જ કરતા હોય. હા, એટલે સુધી કે ચર્ચની પાસે જ આપણું ઘર હોય, આપણે નજીકમાં રહેતા હોય, પણ બની શકે છે આપણે ઈશ્વરથી દૂર પણ હોઈ શકીએ. બની શકે આપણે પ્રભુથી દૂર પણ હોઈ શકીએ. આજે આપણી મંડળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખરા હૃદયથી ભજનારા કેટલા? આપણી મંડળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજાનો રાજા અને પ્રભુના પ્રભુને ખરા હૃદયથી ભજનારા કેટલા? જે લોક સમુદાય અને ટોળું, અને ટોળાનો પોકાર હતો ઈસુને વધસ્તંભે જોડો. અને વચનમાં લખ્યું છે કે સઘળા ઈસુને છોડીને ચાલ્યા ગયા. ઈસુનો નકાર કર્યો એટલું જ નહીં, બધા જ ઈસુને મૂકીને ચાલ્યા ગયા. અને એ લોકોની બૂમ હતી, એ લોકોની માગણી હતી, અમને બારાબાસ આપો, અમને ખૂની માણસ આપો, અમને બારાબાસ આપો. ખોટી પસંદગી કરી, ખોટી પસંદગી પર એ લોકો આવી ગયા. વાલા ભાઈ બહેનો, આજે ઘણા બધા લોકો બારાબાસની પસંદગી કરે છે. આજે ઘણા બધા લોકો એ બારાબાસની પસંદગી કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ નકાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે. તમે કોની પસંદગી કરશો? આપણે નિર્ણય કરીએ. આજે આપણે નિર્ણય કરીને બહાર જઈએ. તમે કોની પસંદગી કરશો? બારાબાસની કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની? પસંદગી આપણા ઉપર છે. આપણે પસંદગી કરવાની છે. સ્વતંત્રતા દરેકને ઈશ્વર આપી છે ને મળી છે. પ્રભુ કોઈને બળજબરીથી એ કરતા નથી. એ સ્વતંત્રતા આપણને મળી છે અને એનો સદુપયોગ આપણે કરીએ. યોગ્ય અને ખરી પસંદગી વાલા ભાઈ બહેનો આપણે કરીએ. આપણે જન્મથી ખ્રિસ્તી છીએ, જન્મથી ખ્રિસ્તી તરીકે આપણે ઓળખાઈએ છીએ, પણ શું ખરેખર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જાણીએ છીએ? શું ખરેખર આપણો ઉદ્ધાર થયો છે? શું ખરેખર આપણે તારણ પામ્યા છીએ? શું ખરેખર આપણે આપણું જીવન ખરી રીતે પ્રભુને સમર્પણ કર્યું છે? પસંદગી આપણી સામે છે. આપણે નિર્ણય લેવાનો છે. બારાબાસ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? આવો આપણે જીવન પસંદ કરીએ. તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું આવ્યો છું. આવો આપણે જીવન પસંદ કરીએ. જીવનો દ્વારા પ્રભુને માન અને મહિમા આપીએ અને પ્રભુની આપણા માટેની જે મહાન મોટી ઈચ્છા અને યોજના છે તેને પરિપૂર્ણ કરનાર પાત્ર બનીએ. પ્રાર્થનામાં જોડી પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ વચનોને માટે. પ્રભુ, તમે એ વચન દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. પ્રભુ, એ લોક સમુદાયને ટોળું, પ્રભુ તમે લોકોના સારા માટે કામ કર્યું, ઉપદેશ આપ્યો, શિક્ષણ આપ્યું, ચમત્કારો કર્યા. પ્રભુ, એ બધું જ તેઓ ભૂલી ગયા અને વધસ્તંભના સમયે તમારો નકાર કર્યો, તમને મૂકીને ચાલ્યા ગયા. ભલા પ્રભુજી, તેઓએ તમને ઓળખ્યા નહીં અને જાણ્યા નહીં. વાલા પ્રભુજી, અમે પણ અમારા જીવનો તમારા હાથમાં અર્પણ કરીએ છીએ. આ પ્રભુ, અમે શાસ્ત્રોને જાણીએ છીએ, તમારા વચનોને વાંચીએ છીએ અને જાણીએ છીએ, પરંતુ પ્રભુ અમે બની શકે કે તમારાથી દૂર હોઈ શકીએ. બની શકે કે અમે ઘેટા પાડકને ના પણ ઓળખતા હોઈએ. આવા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ, અમારા પાપોની માફી આપો. પ્રભુ, અમારી પ્રાર્થના છે, પ્રભુ જેવા તમે પવિત્ર છો અને તેવા પવિત્ર થવાના માટે, તમને પસંદ પડે તેવું જીવન જીવવા માટે અમારી સહાયને મદદ કરો. વધસ્તંભના માર્ગે ચાલવાના માટે અમ સર્વને તમે કૃપા આપો. તમારું સામર્થ્ય
અને તમારું પરાક્રમ અમને પૂરું પાડે, કે જેથી કરીને પ્રભુ શેતાન ગમે તે ચાલાકી અથવા તો યુક્તિ અપનાવે પણ અમે કદી પણ પીછેહટ ન થઈએ, પરંતુ તમે જે માર્ગ અમને બતાવ્યો છે, આ તમે પોતે માર્ગ, સત્ય અને જીવન છો. તમારા માર્ગમાં વિશ્વાસપણે બની રહેવાના આગળ વધવા અમારી પ્રત્યેકની સહાય મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.